પોતાના નવા ઘરની ખુશીઓ ઉજવવા માટે ભારતથી અમેરિકા પહોંચેલા વૃદ્ધ મા બાપ 26 વર્ષની પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરાની સામે જ પરિવારનો એકમાત્ર આશરા સમાન 34 વર્ષનો જુવાન જોર્જ સોફ્ટવેર એન્જિનિયર દીકરો રાત્રિના ભોજન પછી માત્ર પગના સામાન્ય દુખાવાની ફરિયાદ કરે અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં ક્ષણવારમાં તેનું હસતું રમતું સપનું રોળાઈ જાય ત્યારે તે અભાગી પરિવાર પર કેવું દુઃખનું આકાશ વાદળ પડ્યું હશે। દોસ્તો, અમેરિકાના ઓહિયો રાજ્યમાંથી સામે આવેલા હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર આપણા ભારતીયોના હોશ ઉડાવી દેશે। વિદેશની ધરતી પર વસતા આપણા આઈટી પ્રોફેશનલ્સની આકસ્મિક આરોગ્ય સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે કે ઓહિયોના ક્લેવલેન્ડમાં રહેતા અને સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે કાળી મજૂરી કરતા 34 વર્ષના ભારતીય યુવક વેંકટ રવિ તેજા રવિપતિ એટલે કે રવિનું એક અત્યંત દુર્લભ અને અણધારી તબીબી સ્થિતિના કારણે અકાળે મોત નીપજ્યું છે। સત્તાવાર વિગતો અનુસાર 17 અને 18 જુલાઈની રાત્રે રવિ પોતાના પરિવાર સાથે ઘરમાં રાત્રિનું ભોજન લીધા પછી આરામ કરી રહ્યો હતો। તે જ સમયે તેમણે અચાનક પોતાના ડાબા પગમાં અસહ્ય અને તીવ્ર દુખાવો શરૂ થયો હતો, જે જોત જોતામાં વધીને છાતી સુધી ફેલાઈ ગયો હતો। સ્થિતિ ગંભીર જણાતા ગભરાઈ ગયેલા પરિવારે તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 911 પર કોલ કરીને ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને નજીકના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે રવિ ટાઈપ એ એઓર્ટિક ડિસેક્શન નામની અતિ ભયાનક અને દુર્લભ બીમારીનો ભોગ બન્યો હતો, જેમાં હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની એટલે કે એઆરટી અંદર અચાનક મોટો કાપો કે ટીયર પડી જાય છે। ડોક્ટર્સે તાત્કાલિક જટિલ સર્જરી જરૂરી જણાવતા તેને ક્લેવલેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે એરલિફ્ટ કરીને ખસેડ્યા હતા, જ્યાં તબીબોની ભારે મહેનત અને જટિલ ઓપરેશન પછી પણ તેમને બચાવી શકાયા નહોતા અને આશાસ્પદ યુવકે સદાને માટે પોતાની આંખો મીચી દીધી હતી, એટલે કે આ ફાની દુનિયા છોડી દીધી હતી। રવિ અમેરિકામાં H1B વિઝા પર નોકરી કરતો હતો અને પોતાના પરિવારનો એકમાત્ર આર્થિક આધાર સમાન હતો। તેમની પાછળ તેમની 26 વર્ષની નાની ઉંમરની પત્ની, 2 વર્ષની અબૂધ માસૂમ દીકરી, વૃદ્ધ મા બાપ સાવ અનાથ થઈ ગયા છે। સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે રવિના મા બાપ આ ઘટનાના માત્ર થોડા દિવસો પહેલા જ ભારતથી અમેરિકા આવ્યા હતા, જેથી તેઓ રવિના નવા ઘરની ભવ્ય ઉજવણીમાં ભાગ લઈ શકે, પરંતુ ખુશીનો આ પ્રસંગ ક્ષણવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો। આ દુઃખદ કટોકટી વચ્ચે રવિના મિત્રો અને સ્વજનો દ્વારા એક સત્તાવાર GoFundMe પેજ શરૂ કરીને આર્થિક સહાયની અપીલ કરવામાં આવી છે, જેમાં રવિને એક અત્યંત પ્રેમ કરનાર પતિ, સમર્પિત પિતા અને સંભાળ રાખનાર ગુણિયલ પુત્ર તરીકે યાદ કરાયો છે। તબીબી નિષ્ણાતોના મતે ટાઈપ એ એઓર્ટિક ડિસેક્શન છે એ અત્યંત જીવલેણ ઇમરજન્સી છે, જેમાં જરા પણ વિલંબ થાય તો મૃત્યુનું જોખમ વધી જાય અને અચાનક છાતી, પીઠ કે પગમાં ઉપડતો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે। દોસ્તો, આવી કોઈ પણ બીમારી હોય તો વાટ ન જોવી, પરંતુ એક ગંભીર બીમારી સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ શક્ય હોય તેવી સારવાર લેવી જરૂરી છે। દોસ્તો, તમામ ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।